પ્રભુની પાવરફુલ વાતો ક્રમ 9 આગળ સંત મહિમાની જ વાતો આવે છે. એના 2-3 પોઈન્ટ લઈ અને આપણે આગળ વધીએ. સાચા સંત તેમાં અમે રહીએ રે મળી જીવને અભયદાન દઈએ. અભયદાન તો એવું કહેવાય કે કાળ માયાથી નાશ ન થાય. ઓહો હો એવું કોઈ વિઘન ન કાવે રે જે કોઈ નિર્ભયને ભય ઉપજાવે. એવું નિર્ભય પદ નિર્વાણ તેના દેનારા સંત સુજાણ. એવા સંતનો જેને આશરો તે તો સંશય પરોપર હરો. જાણો જન્મ મરણ ભય ટાળી રે જાસુ. આહા હા 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 સાંભળો 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 ફરીને બોલું છું. આહા હા 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 શું વાત આવી. જો એવા સંતનો જેને આશરો 5 વર્તમાન પાડતા હોય, એ ભજન ભક્તિ કરતા હોય, હજારોને ભજન ભક્તિ કરાવનારા હોય. આહા 5 વર્તમાન પાડતા હોય. સાંભળો 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 5 વર્તમાન પાડતા હોય, ભજન ભક્તિ એ પૂરા હોય. ઓહો ભજન ભક્તિ એ ભરપૂર હોય ભરપૂર હોય ભરપૂર હોય. એટલું તો હજી અધૂરું છે, હજી પૂરું હજી અધૂરું. સાંભળો સાંભળો હજારોને ભગવાનની મૂર્તિમાં જોડી અને ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન બનાવી અને ભગવાનનું ભજન કરાવતા હોય. ઓહો આવા સંતની વાત છે, આવા સંતની વાત છે. હવે છે ને વેદી આવાદ કરી કરી થાય કા. એ આપ્યા કરો પ્રમાણો, આપ્યા કરો પ્રમાણો, આપ્યા કરો પ્રમાણો. ચારે બાજુથી ખોંચી 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 ને પ્રતિપાદન તમારે કર્યા કરો. અભેદ નું પ્રતિપાદન કર્યા કરો. પણ આયા જુઓ, એ હરી લાડીલા લાડુ જમી ગયા કેરે રેડા પતરાવડા કોટ. એ કીડીને ઉજાણી થાય ને હાથી જોયા કરે. સાંભળો 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 સાંભળો. અરે આ પંક્તિ આવે છે, હજી મારે બોલવી બાકી છે, હજી બોલવાની બાકી છે. શું આ વાત તમને કરું, શું વાત કરું. સાંભળો સાંભળો સાંભળો. હજી મારે પંક્તિ વગાડી ભગવાન સ્વામિનારાયણ તાળી વગાડીને કે છે. સાંભળો શું કીધું કે એવું નિર્ભય પદ નિર્વાણ રે તેના દેનારા સંત સુજાણ રે. કેવા સંત આગળ કીધું? એવા હજારો ને ભગવાનના સ્વરૂપમાં નિમગ્નપણે મૂર્તિમાં રમાડનારા હોય. હા એની વાત સુજાણ. એવા સંતનો જેને આશરો રે. આવા સંતનો આશરો થઈ ગયો રે. એ ભગવાનના આશરો વાત જ બાકી છે, અહીં તો સંતનો આશરો થઈ ગયો. એવા સંતનો જેને આશરો રે તે તો સંશય પરો પરો એટલે દૂર પરહો. સંશયને નાખી દો ક્યાંય ઉકેડામાં. સંશય એટલે શંકા નાખી દો ક્યાંય ને, કરશો જ નહીં શંકા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે જોરદાર વાત કરે છે. અરે જોરદાર વાત કરે છે. સાંભળો સાંભળો. જાણો જન્મ મરણ ભય ટાળી રે. સાંભળો સાંભળો સાંભળો. જાણો જન્મ મરણ ભય ટાળી રે જાસુ ધામે વગાડતા તાળી રે. તમને એમ થાય છે સ્વામી ગાંડા થઈ ગયા છે. અરે ગાંડા ન થાય તો થાય શું આમાં કયો ને. સરખે સરખી સાહેલીઓ નદી તળાવને હારે પાણી ભરવા ગઈ હોય, ગામડાની વાત. અથવા તો સરખે સરખી સાહેલીઓ પરણી સાસરે ગઈ હોય અને આવા જન્માષ્ટમીના ઉત્સવમાં બધી ભેગી થાય. નાનપણમાં બાળપણમાં ભણ્યા હોય ગણ્યા હોય રેમા હોય ભેગા આનંદ કિલ્લો કર્યા હોય અને પછી બધી સાહેલીઓ પરણીને સાસરે જાય જુદી જુદી જગ્યાએ. ભલે અત્યારે ફોનના જમાનામાં ફોનમાં મળતા હોય બરાબર, અને પણ આવા જન્માષ્ટમીના ઉત્સવમાં ભેગી થાય બરાબર. ગામડાની વાત છે આ બધી. એ ગામની વચ્ચે મોટો ચોક હોય અને એ પછી રાસડા રમતા હોય બાઈઓ સાંજના 5 વાગ્યાના સમયે 4 વાગ્યાના સમયે બરાબર. અને એને જે આનંદ કિલ્લો હોય એને આનંદ કિલ્લો હોય. અહીંયામાં હરખ ખવાતો ન હોય.
આ તો ભાઈઓની વાતો હું જુદી, મારો અનુભવ ન હોય એમાં પણ આ તો મારું અનુમાન હોય એમાં. હા બરાબર. અને તાળી વગાડતી જતી હોય, વાતો કરતી જતી, તાળી વગાડતી વાતો કરતી જતી હોય. એક પોઈન્ટ પૂરો થયો અહીંયા. બીજો પોઈન્ટ, સરખે સરખા જોવાની આવો એ ભેગા થયા હોય અને ગ્રામ્ય વાતોના ગપાટા મારતા હોય. બરાબર. ગ્રામ્ય વાતોના ગપાટા મારતા હોય અને તાળી દેતા જતા હોય અને વાતો કરતા જતા હોય. એ ભલે આનંદ છે એનો, ભૌતિક આનંદ છે, માયિક આનંદ છે, પણ એમાં મશગુલ છે. અરે બંધુઓ, એ વાલીડાઓ, જો એ સરખી સાહેલીઓ જગતનો આનંદ લેતા હોય, આ યુવાનો જગતનો આનંદ લેતા હોય, તો વાલીડાઓ, મને મારા પ્રભુ મળ્યા, મને આવા વાલા સંતો મળ્યા, મને દિવ્ય મુક્તો મળ્યા. આહા, મને આવો દિવ્ય સત્સંગ મળ્યો. આહા, મને આવી દિવ્ય સમજણ મળી. મારા પ્રભુ સ્વામિનારાયણ જેવા બ્રહ્માંડમાં કોઈ નથી. બસ વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. કઈ નો અધૂરી વાત રહી. કોઈ પ્રમાણ લેવા જવાની જરૂર નથી. અને એ આનંદ હોય અને પછી એમ મહારાજ એમ કે જાણો જન્મ મરણ ભય ટાળી રે, જાસુ ધામે વજાડતા તાળી રે. જુદી વાત છે આ, દુનિયા બહારની વાત છે આ, 14 લોકનું બ્રહ્માંડ બહારની આ વાત છે. આ વાત તો અક્ષરધામની છે વાલાઓ. એ વાલાઓ વાલાઓ વાલાઓ, સાંભળો સાંભળો સાંભળો, અક્ષરધામની વાતો છે. આપણે કરીને કરવું છે શું? આજે જન્માષ્ટમીનો દિવસ છે. ઘણા ભક્તોએ નિર્જળા ઉપવાસ કર્યો છે, ઘણા ભક્તોએ ફળાહાર કરીને ઉપવાસ કર્યો છે. શું કામ? પ્રભુને રાજી કરવા છે. શું કામ રાજી કરવા છે? ભગવાનના ધામમાં જવું છે આપણે એટલે. અરે તો જો એ ધામમાં જવું હોય, આવું બધું ફરાળ કરી, નિર્જળા એકાદશી, નિર્જળા ઉપવાસ, નિર્જળા ચાતુર્માસ, નિર્જળા તાપ જાપ ને બધું કરી ધામમાં જવું હોય તો અહીંયા તો એમ સહેલો રસ્તો, સહેલો રસ્તો, સહેલો રસ્તો. હા, મને તો ભાઈ આનંદ સમાતો નથી, એટલે હું અત્યારે આનંદ તમારી પાસે વ્યક્ત કરું છું. અને મને એવું છે કે મને જેવો આનંદ મળે છે ને, મને જેવો આનંદ છે ને, મને જે આનંદ મારી રોમાવલી ઊભી થાય છે ને, હા 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 હા, 3.5 કરોડ રૂમાવલી ઊભી થાય. હા 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 હા, વાલાઓ એવી મને તો એવું છે કે મારા હેત વાળા બધા ભક્તોને આવો આનંદ થાય, આવો આનંદ થાય, આવો આનંદ થાય. બસ હા 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 હા, ઊંડો શ્વાસ લઈ અહીંયા મહારાજ કે તાળી વગાડતા આપણે ધામમાં જવાનું છે. કોઈએ મૂંઝાવાનું નથી. આ કથા વાર્તા સાંભળનારા ભક્તોએ જ્યાં ધ્યાન રાખવાનું, ક્યારે 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 કોઈએ મૂંઝાવાનું નથી, હળવી વાત કરવાની નથી. તાળી વગાડતા વગાડતા આપણે ધામમાં જવાનું. જે દી આ દેહનો આવે અંતકાળ, તે દી આવશે તેડવા દયાળ. સમજા ને? જે દી આવશે આ દેહનો અંતકાળ, તે દી આવશે તેડવા દયાળ. આ વાત પાકી છે હો. હા, વાત પાકી છે. લાંબુ ટૂંકું કાંઈ આપણે કરવું નથી. બરાબર? માથા ફોડવાનો ધંધો ન કરાય. આપણે સીધે સીધો દૂધપાક મળી ગયો હોય તો ગાયો રાખવાની, ગૌશાળા કરવાની જરૂર શું છે? આપણે ગૌશાળા કરો, ગાયો રાખો, છાણ વાસીદા કરો, ગાયોને ખવડાવો, પીવડાવો, દૂધ દોવા ગોવાર રાખો, દૂધ આવે, એમાં કદાચ ફાટી ગયું તો એ કેન્સર થઈ જાય. આખું કેન હોય કે તપેલું હોય. બરાબર? બધા તો તૈયાર દૂધપાક. તૈયાર દૂધપાક એટલે મારા ભગવાન સ્વામિનારાયણ એના જેવા અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ નથી. વાત પૂરી થઈ ગઈ. બસ, બ્રહ્માંડમાં નથી કોઈ. અને સાંભળો સાંભળો સાંભળો, જો સ્વામિનારાયણનું ભજન તમે કરો છો ને, બ્રહ્માંડમાં આપણા જેવા કોઈ નથી. હું તો મારા હૃદયપૂર્વક ઊંડો શ્વાસ લઈને માનું છું. આહા હા હા હા, કે ભગવાન સ્વામિનારાયણ મને જે સ્થિતિ આપી દીધી છે ને, બ્રહ્માંડમાં મારા જેવા કોઈ નથી. હા, અને જો કોઈ હું એમ માનું કે આ બ્રહ્માંડમાં મારા જેવા કોઈક છે તો એ મારી મોટા મોટી ભૂલ છે. તો એ મારી મોટા મોટી ભૂલ છે, સમજો. હા, અહીંયા સ્વામિનારાયણ ભગવાન એમ કીધે છે કે જાણો જન્મ મરણ ભય ટાળી રે, જાસુ ધામે વજાડતા તાળી રે. એક સંત સમાગમ પર તાપે રે, જાસુ બ્રહ્મ મોલ માહી આપે રે. સંત સમાગમ પ્રતાપે બ્રહ્મ મોલ માં આપણે જાશું. હા હા હા,
એમાં સૌને કહે શ્રી હરિ સત્સંગ મહિમા ભાવ ભરી હા 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 સૌને કહે છે શ્રી હરિઓ સૌને કહે છે શ્રી હરિઓ સત્સંગ મહિમા ભાવ ભરી મોટું દ્વાર રે એ મોક્ષો તણું આજ ઉઘાડ્યું છે અતિ ઘણું સંત સમાગમનું મોટું દ્વાર મોક્ષનું લ્યો મોટું દ્વાર છે મોક્ષ તણું રે આજ ઉઘાડ્યું અતિ ઘણું ઓહો કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે અતિ અગણિત પ્રમાણ રે પણ સૌથી સરસ સંત મારે બહુ પ્રકારે કલ્યાણ કીધું અગણિત અપ્રમાણ પણ સૌથી સરસ સંતમાં રાખ્યું વાલમે એની વાતમાં સૌથી સરસ સંતમાં રાખ્યું વાલમે એની વાતમાં ખાધા પીતા વિના આમ ઓ અમીના વડકર આવે છે અમીના વડકર આવે છે ખાધા પીતા વિના ભલે ફરાળ કર્યું 12 સાડા 12 અત્યારે વાગ્યા છે 6:30 થવા હવા 6 થઈ ગયા છે બરોબર વાત કીધું કહ્યું બહુ પ્રકારે કલ્યાણ અતિ અગણિત અપ્રમાણ ઓહો કેટલું કીધું અપ્રમાણ પણ સૌથી સરસ સંત મારે રાખ્યું વાલમે એની વાતમાં એમાં ઉઘાડ્યા અનંત બાર રે વાલે કલ્યાણ નાયા વાર રે એ જે તારી આવ્યા હતા વાત રે તે તો પૂરી થઈ સાક્ષાત રે જ્યારે થયું છે પૂરું એ કામ રે ત્યારે રાજી થયા ત્યારે પૂરું થયું છે એ કામ રે ત્યારે રાજી થયા ઘન શ્યામ રે કર્યો જે કાર જીવ તારી રે વળતી વાલમે વાત વિચારી રે જો સબકોન્શિયસ માઇન્ડ સાંભળો સબકોન્શિયસ માઇન્ડ આપણે જે અત્યારે બોલ્યા ને એ બધું એને રેકોર્ડ કરી લીધું તાળી 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 2 રેકોર્ડિંગ હાલે છે એક આ મોબાઈલમાં રેકોર્ડિંગ હાલે છે એક સબકોન્શિયસ માઇન્ડ એ પણ રેકોર્ડ કરે છે એ રેકોર્ડ એવું કરે છે અત્યારે હું આ બોલું છું એ પણ રેકોર્ડ થાય છે એવું જ રેકોર્ડ થાય છે એ તરત જ મનને આદેશ આપી દેશે અને આપણે જે બોલ્યા ને એ વાસ્તવિક સાર્થક થઈ જાય છે સાર્થક થઈ જાય છે થઈ જાય છે જબરજસ્ત આપણો જે સંકલ્પ છે ને અનંતાનંદ જીવોને આત્યંતિક કલ્યાણના માર્ગે વાળવા અનંતાનંદ જીવોને આત્યંતિક કલ્યાણના રસ્તે લઈ જવા ભગવાનની મૂર્તિમાં જોડવા પરમાર્થ અર્થે આવ્યા નિજ સ્વાર્થ નહીં લવલેસ આમાં કોઈ મારો સ્વાર્થ નથી આ બધું હું અત્યારે સબકોન્શિયસ માઇન્ડને કહું છું અને એ અદ્યતન લેટેસ્ટમાં લેટેસ્ટ વિદ્યાર્થીઓને ભણવા માટેના બિલ્ડિંગો સંતને રહેવા માટેના આલિશાન સંત નિવાસ અને પ્રભુનું મંદિર એટલે ઓહો વિશ્વભરમાં તમે જોઈ આવો ને વિશ્વભરમાં જોઈ આવો ને તો પ્રભુનું આ જે મંદિર થયું ને એવું મંદિર નંબર 1 મારા પ્રભુ બેઠા સ્વરૂપે અક્ષર ધામમાં બેઠું સ્વરૂપ છે વડતાલમાં અક્ષર ભુવન બીજે માળે જે બેઠું સ્વરૂપ છે એવું બેઠું સ્વરૂપ ઓહો 500 ફૂટ લાંબો હોલ અને 100 ફૂટ પોળો આમાં રાજા ધીરાજ પણ મારા પ્રભુ બિરાજમાન થઈ ગયા આ બધું સબકોન્શિયસ માઇન્ડ મેં રેકોર્ડ કરાવ્યું જય સ્વામિનારાયણ એ સાર્થક થઈ જશે અહીં કથાને વિરામ આપી છે બીજા ભાગ ઉપર જઈએ ગાંડી વાત તો ગાંડી જે તમે કયો તે મારા પ્રભુ એમ કે છે વાત તારી ડાય છે હવે દુનિયા ભલે ગાંડી વાત કે આમાં પણ આજ તો જે વાત આવીને હવે વિરામ આપી દઉં ને નથી આમ મન થતું બોલ્યા કરું પણ સમય મર્યાદા છે એટલે વિરામ આપવો પડે જય સ્વામિનારાયણ